હલો. હા, બોલો બોલો નીરવભાઈ. હાજી સાહેબ, અજાપરમાં અત્યારે પોલીસ અને લોકો વચ્ચે વેલ્સપન કંપનીના કારણે ઘર્ષણ થયું છે. સાહેબ શું કહેશો તમે? સાહેબ, મારે એટલું જ કહેવાનું છે કે આ વેસ્ટર્ન કંપની છે એ પ્રાઇવેટ ને ખાનગી કંપની છે. એ પોતાના હેતુ માટે જયારે વીજ લાઈન લઈ જતા હોય ત્યારે ખરેખર તો કલેક્ટરશ્રીએ અને વહીવટી તંત્રે ધ્યાન રાખવાની જરૂરિયાત હતી કે આમાં વચ્ચે એને આ જે કાર્યવાહી કરી છે એને કરવાનો કોઈ અધિકાર જ નથી. અમે કલેક્ટરશ્રી પાસે માગ્યું છે કે તમારી પાસે આ કંપનીને જે એક્ટ છે, ઇલેક્ટ્રિક એક્ટ, એને મર્યાદા ઈ કોને લાગુ પડે કે જે સરકારી હેતુ માટે જનતા માટે કરતા હોય એને લાગુ પડે, નહીં કે કોઈ ખાનગી કંપની માટે લાગુ પડે. છતાં કલેક્ટરશ્રીએ આ બધું કર્યું છે. તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અજાપર મધ્યે પોલીસે દાદાગીરી કરી જી અને આટલો બધો મોટો પોલીસ ફોર્સ લઈ આવ્યા. એ જી માત્ર ને માત્ર કાલે ગૃહમંત્રી કચ્છમાં આવ્યા હતા એની સૂચનાથી. કારણ કે કાલે લોક દરબારમાં લોકો નહોતા મળ્યા, કંપનીને મળી શક્યા નહોતા ગૃહમંત્રીને, જી પરંતુ કંપની વેલ્સપન કંપનીના અધિકારીઓ બધા મળ્યા અને એમને રજૂઆત ત્યાં એવી કરી કે અમને આ લોકો લાઈન કાઢવા દેતા નથી. ખેડૂતોના ખેતરોમાં લાઈન નીકળે કે વીજ ટાવર ઉભા થાય તો એને પૂરતું વળતર આપવાનું હોય. તો આજે અંજારના પીઆઈ ગોયલ સાહેબને અમે આ વાત કરી કે તમે પોલીસ બંદોબસ્ત લઈને આવ્યા છો તો કોના હુકમથી લઈને આવ્યા છો? જી કારણ કે પોલીસ સીધો બંદોબસ્ત નથી આપી શકતી કંપનીને. તો એમને હુકમ અમને આપવાને બદલે એને એવું કીધું, જવાબ આપ્યો કે કંપની વાળા પાસે હુકમ હશે, અમારી પાસે નથી. અમે એમની પાસે જો હુકમ નથી તો તમે પોલીસ બંદોબસ્ત કઈ રીતે તમે આપી શકો? તો જી અત્યારે મારે એટલું જ કહેવું છે કે અત્યારે પોલીસ તંત્ર એક કંપનીના કોન્ટ્રાક્ટર તરીકે જાણે આવતા હોય, એને કામ કરાવી દેવાની જવાબદારી પોલીસ લેતી હોય છે અને પોલીસ એને કામ કરવા માટે કરી અને પૂરેપૂરું જે પણ એને સવલતો આપવાની હોય કંપનીને, તો એ સવલત પોલીસ આપે છે. તો ખરેખર આ ખૂબ ખોટું છે. અમે કલેક્ટર સાહેબ ઉપર ધ્યાન દોર્યું છે કે તમે ખેડૂતોને સારી રીતે સાંભળો, ત્યાં બજાર કિંમત શું છે એના પ્રમાણમાં એમને ખેડૂતોને વળતર મળવું જોઈએ. તો એ આપવાને બદલે આજે કલેક્ટર હોય કે પોલીસ વિભાગ હોય, આજે કંપનીઓની તરફદારી કચ્છમાં કરી રહ્યા છે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓની અને સાંસદશ્રીની પર જવાબદારી છે કે ખેડૂતોને ન્યાય મળે, પૂરતું વળતર મળે. એના માટે ખરેખર એમને ખેડૂતોની બાજુમાં ઉભવાની જરૂરિયાત છે. એને બદલે એ કંપનીને સહકાર આપી રહ્યા છે. જી ત્યારે સાહેબ, અમે મારો સાહેબ એક પ્રશ્ન હતો. હમ કાલે ગૃહમંત્રી સાહેબ હર્ષ સંઘવી એમ કહેતા હતા હમ કે અમે ઘણી ગૌચર ખાલી કરાવડાવી, જી જેનો શ્રેય અમે લઈએ છીએ. તો ખરેખર સાહેબ અત્યારે જે મુદ્દો છે અજાપરનો, એ ગૌચર જમીન છે, સાથે માલિકીની જમીનમાં પણ ગયા છે, પણ અત્યારે જ્યાં તંગદિલી થઈ છે ત્યાં ગૌચર જમીનનો પ્રશ્ન છે. તો સાહેબ આમાં ખરેખર કાલે સાહેબ બોલ્યા કે પોલીસ ગૌચર જમીન મુક્ત કરાવે છે. તો અત્યારે સાહેબ શું એનો તમે શું રિએક્શન આપશો? સાહેબ, અત્યારે ગૌચર જમીન આપણે કચ્છ આખાની જોઈ પરિસ્થિતિ જોઈ જી તો મોટે ભાગે ભાજપના નેતાઓને આગેવાનોએ દબાણ કરેલું છે. જી અને ગૌચર માટે એટલો પ્રેમ હોય તો આ ગૌચર જમીન છે એ પંચાયત હસ્તક હોય છે. પંચાયતની પરવાનગી વગર ખરેખર તો ગૌચર જમીનમાં પર આવી શકતા નથી. પરંતુ કંપનીઓને ખૂબ જે સગવડ જોઈ આ સરકાર પૂરી પાડે છે અને કંપનીઓની તરફદારી કરી અને ખેડૂતોને અન્યાય કરી રહી છે. તો અમે એટલું જ આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ, કચ્છના કલેક્ટરશ્રીને પર કહેવા માંગીએ છીએ, કચ્છના એસપીશ્રીને પર કહેવા માંગીએ છીએ કે નિયમના અને કાયદાની મર્યાદામાં રહીને તમે કામ કરો. જી કાયદા અને નિયમની મર્યાદામાં તમે કામ નહીં કરો તો અમે તમારી જવાબદારી પણ ઊભી કરીશું. કાલ સવારે જરૂર પડશે તો આના માટે તમને પણ અમે કોર્ટ સુધી અમે લઈ જવાની અમારી તૈયારી છે. જી એટલે અમે કલેક્ટરશ્રીને એક જ વાત કરી કે તમે જયારે જરૂર પડે ત્યારે કંપનીને જે જમીનના મીટરના ભાવ 17,000 રૂપિયા તમે ગણો છો અને જયારે ખેડૂતને આપવાની વાત હોય ત્યારે માત્ર 1,700 રૂપિયા ગણો છો, તો આ બરાબર નથી. એટલા માટે થઈ અને ખરેખર વાસ્તવિક કિંમત આ 4 ગામોમાં જી અજાપર, વરસામેડી, પસવારિયા, ભીમાસર, જી એની વાસ્તવિક કિંમત શું છે એને ધ્યાનમાં રાખીને વળતરની રકમ નક્કી થવી જોઈએ. અને પંચાયતની પૂર્વ મંજૂરી વગર, કે પંચાયતના કાયદામાં પણ જોગવાઈ છે કે કાંઈ પર કામ કરવું હોય તો પંચાયતની મંજૂરી લેવી ફરજિયાત છે. પંચાયતની મંજૂરી લીધા વગર પોલીસ અત્યારે ખેડૂતો ઉપર રોફ કરી ડરાવવા ધમકાવવાની અત્યારે તૈયારીઓ સાથે જયારે પોલીસ આવી ત્યાં આટલી મોટી ફોર્સ ખેડૂતોને ડરાવવા માટે અહીંયા આવ્યા છે. ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે જી સાહેબ, અંગ્રેજ અહીંયા જ્યારે જી જી અહીંયા જ્યારે તંગદિલી સાહેબ સર્જાણી ત્યારે અમુક લોકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યું છે. તો સાહેબ આ રીતનો અત્યારે જનતા સાહેબ, જી વાત મારે એ જ કેવી છે નીરવભાઈ કે જી લાઠીચાર્જ કે ટીયર ગેસ કે ગોળીબાર
જી કરવું હોય તો પણ એ મંજૂરી લઈને કરવાનું હોય છે, પરંતુ માત્ર પોતાના હાથમાં કાયદો લઈ જી પોલીસ પોતાના હાથમાં કાયદો લઈ અને કાયદાથી વિરુદ્ધમાં લાઠીચાર્જ કર્યો ખેડૂતો ઉપર, એ ખૂબ જ દુઃખદ બાબત છે. અને પોલીસને અમે કહેવા માંગીએ છીએ કે મર્યાદામાં રહેજો. જી અમે તમને તમારી ગોળી ખાવા તૈયાર છે. આ એક અજાપરના ખેડૂતો નહીં, પણ આ ચારે ગામના ખેડૂતોને જરૂર પડે તો આખા જિલ્લાના ખેડૂતો સાથે મળી અને અમે કંપનીના અન્યાય સામે લડાઈ લડવાના છીએ. તો આ વાત અમે તમામ વહીવટી તંત્રને કહેવા માંગીએ છીએ કે ખાલી અજાપર, તમે આજે અજાપર એક નાનકડું ગામ છે એમ માનીને ત્યાં ગયા, પણ અજાપર એકલું નથી. અમે બધા સાથે રહી અને એની લડાઈ લડવાના છીએ. અને કાયદાની મર્યાદાથી વિરુદ્ધ કોઈ પણ અધિકારી કામ કરશે તો ઘણા અધિકારીઓ અત્યારે જેલમાં પણ છે ગુજરાતમાં, એ પણ એને બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. તો સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ અમે કે અમે ખેડૂતોની સાથે છીએ, ખેડૂતોને ન્યાય મળે એના માટે અમે કામ કરીશું. અને ગૌચર જમીન હોય કે ખેડૂતની હોય, અત્યારે ચોમાસામાં એને કામ કરવાનો કોઈ અધિકાર જ નથી. અમે કલેક્ટરશ્રીને પણ આ વાત કરેલી છે કે તમે ચોમાસા પછી કામ કરો જે કરવું હોય તે. અત્યારે ચોમાસામાં ગૌચર જમીન હોય તો એમાં તમે પશુધન માટેનો ચારો બગાડવાના છો, અને ખેડૂતના ખેતરોમાં જશો તો એનો ખેતીનો પાક બગાડવાનો છે. તો અત્યારે કાયદામાં પણ ચોખ્ખી જોગવાઈ છે કે ચોમાસાના ઋતુ દરમિયાન કોઈ પણ કામગીરી આવી થઈ શકે નહીં. તો અમે કંપનીને કહેવા માંગીએ છીએ, કચ્છના કલેક્ટરશ્રીને પણ કહેવા માંગીએ છીએ, કચ્છના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ કે ચોમાસામાં આ કંપની કોઈ પણ જમીનમાં અત્યારે કામ કરે નહીં. પછી ખેડૂતોને સાંભળી અને અમારી જે વાત છે, અમારી રજૂઆત છે, અમને જે આધારો કલેક્ટરને આપવાના છે એ આપીએ ત્યારે આ ડીએલવીસી કંપની પર ખોટા નિર્ણયો લઈ અને અત્યારે હુકમ કર્યો છે એ પર ગેરકાયદેસર અને કાયદાથી વિરુદ્ધનો આ હુકમ છે. અને આના માટેની લડાઈ અમે આવનારા સમયમાં પણ લડવાના છીએ. અમારો એક જ મકસદ છે કે ખેડૂતોને સાથે રહી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે અમે કામ કરી રહ્યા છીએ. જી સાહેબ, અંતિમ પ્રશ્ન લઈ લઉં. અત્યારે આ પોલીસ છે એ સાહેબ ખરેખર ખેડૂતોના રક્ષક માટે હોવી જોઈએ કે એમના વિરુદ્ધમાં હોવી જોઈએ? અને બીજો પ્રશ્ન સાહેબ કે સરકાર અત્યારે છે એ ખેડૂતો સાથે છે કે મોટા જે ઉદ્યોગપતિ છે એના સાથે છે? સાહેબ બિલકુલ સરકાર હોય કે અહીંયાના વહીવટી અધિકારીઓ હોય કે પોલીસ તંત્ર હોય, તમામ કંપનીઓની સાથે રહીને કામ કરે છે. પોલીસને આવો કોઈ અધિકાર જ નથી કે આવી રીતે અહીંયા કને કોઈ પણ હુકમ વગર અહીંયા આવી અને ખેડૂતોને ડરાવવાનું ધમકાવવાનું કામ કરે. તો અત્યારે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે બધા મર્યાદામાં રહીને કામ કરજો. મર્યાદા બહાર જો કામ કરશો તો એનો પણ તમારે જવાબ દેવો પડશે આવનારા સમયમાં. અને આજે જયારે આ ઘટના બની અજાપરમાં, અત્યારે આજે તમે જોયું કે કેટલું બધું ઘર્ષણ ખેડૂતો સાથે ને બહેનો ઉપર એમને લાકડીઓ ઉપાડી છે, બહેનોને અપશબ્દો બોલ્યા છે પોલીસ. આજે પોલીસ છે એ એની મર્યાદા ચૂકી ગઈ છે એમ કહીશ તો કઈ ખોટું નથી. તો પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ, અને કલેક્ટર સાહેબને પણ એક મેં અત્યારે મેસેજ મૂક્યો છે, એ હું આપને પણ મોકલાવું છું કે કલેક્ટર સાહેબ અત્યારે ચોમાસાની ઋતુ છે, ચોમાસાના ઋતુમાં કોઈની જમીનમાં ગૌચર જમીનમાં અત્યારે કામ કરી શકાય નહીં, કામ બંધ રાખો ચોમાસા પછી આપણે. અને બીજી વાત કે આ એક કંપનીનો પ્રશ્ન છે, બરાબર, કોઈ સરકારના કોઈ હેતુ માટેની વીજ લાઈન નથી લઈ જતા. એટલે કંપની ને ખેડૂતો એકબીજા સહમતીથી અને એકબીજા સાથે બેસી અને કોઈ નક્કી કરે એનો વળતર દેવાની વાત. આમાં સરકારને મધ્યસ્થી બનવાની ક્યાં જરૂરિયાત છે? કલેક્ટરને મધ્યસ્થી બનવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને પોલીસે પણ આ ખેડૂતોની જમીનમાં કે ગૌચર જમીનમાં કઈ રીતે કોઈ પણ હુકમ વગર, અમને હુકમ નથી બતાવતા. અંજારના પીઆઈ એવું કહે છે કે મારી પાસે કોઈ હુકમ નથી. આ મારે ફોન થી વાત થઈ છે એટલે વાત હું આપને જણાવું છું કે મારે ને પીઆઈ ને ટેલિફોન ઉપર વાત થઈ. એટલે પીઆઈ ગોહિલ સાહેબ ને મેં કીધું તમે ગ્રામજનોને હુકમ લઈને આવ્યા હો તો હુકમ તમે આપો. તો એ કે મારી પાસે હુકમ નથી, તમે હુકમ તમારે જોતો હોય તો પછી આરટીઆઈ હેઠળ માંગી લેજો, બાકી હું અત્યારે આપવા બંધાયેલો નથી ને આપીશ પણ નહીં. કંપની વાળા પાસે હુકમ હશે. આની રજૂઆત અમે પછી એસપી શ્રીને પણ ફોન ઉપર કરી છે કે સાહેબ કોઈ પણ યોગ્ય કલેક્ટરશ્રીના હુકમ વગર પોલીસ બંદોબસ્ત અપાય નહીં. અને તમારે લાઠીચાર્જ કરવો હોય, ટીયર ગેસ છોડવો હોય કે ગોળીબાર કરવો હોય, અમે ગોળીબાર કરો. અમે એક બે ખેડૂતો શહીદ થઈ જશે તો કચ્છના બીજા ખેડૂતોને ફાયદો થશે. અમે કોઈ ડરવાના નથી. અમે અંગ્રેજો સામે નથી ડર્યા સાહેબ. અંગ્રેજોમાં પણ આટલો બધો ત્રાસ નહોતો પોલીસનો. અત્યારે અંગ્રેજોથી પણ વધારે ત્રાસ, અત્યારે જુલમ આ પોલીસ, કચ્છની પોલીસ ગુજારી રહી છે. એનું કારણ કે કંપનીઓના સપોર્ટમાં રહી અને સરકાર સુધી એની બધી વ્યવસ્થા થઈ જાય છે કંપનીઓ તરફથી. એટલા માટે કંપનીઓ જે રીતે કહે
એ રીતે બધું કામ અત્યારે વહીવટી તંત્ર કરી રહ્યું છે એવું મારું માનવું છે સર. જી આભાર સાહેબ.